નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સોમનાથ ખાતે શ્રી રામ મંદિરના પરિસરમાં શારીરિક અને શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શિક્ષણ સત્તા સેમિનાર યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો મૂલ્ય શિક્ષણ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી વર્તમાન શિક્ષણનું નવું સંસ્કરણ અંગે ચિંતન અને વ્યાયામ શિક્ષક સજ્જતા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા બંને જિલ્લાના વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા સોમનાથમાં પવિત્ર સ્થળ રામ મંદિરના પરિસરમાં શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સત્તા સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમના શુભારંભમાં જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાના ઉપસ્થિત સર્વ મહેમાનોના સાપ્તાહિક સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર અર્જુનસિંહ વ્રાણાએ નિવૃત્ત વ્યાયામ શિક્ષકોના કાર્યકાળ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી તેમજ ખેલ મહાકુંભની સફળતા અને શાળા કક્ષાથી ખેલાડીઓનો પાયો મજબૂત કરનાર તમામ વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। ડોક્ટર અર્જુનસિંહ રાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સબળ નેતૃત્વ થકી નિર્માણ પામેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી હાલ સ્પોર્ટ સાયન્સની સુવિધાથી સજ્જ છે અને સ્પોર્ટ મેનેજમેન્ટ થકી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે અને સુવિધા મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ખેલકૂદ વિભાગ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં આદર્શ ખેલાડીઓ તૈયાર કરી ભારતને સક્ષમ ખેલાડીઓ આપવાનું કામ કરી રહ્યા છે। આગામી સમયમાં નવી શિક્ષણ નીતિમાં વ્યાયામ શિક્ષકોના માધ્યમથી કેજી થી પીજી સુધી શાળાઓમાં વેલનેસ અને ફિટનેસ માટેની તાલીમો આપવાનો સંકેત આપ્યો છે। ગુજરાતના વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલાએ પણ વ્યાયામ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી। જેકે ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।